હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારના વાગી ગયા છે 10 વાગી ગયા છે ને અત્યારે આવી ગયા છે આપણે વાડે. તો આ માકડે આપણી લક્ષ્મીને હાહલી બે આમે બાંધ્યા છે અને અત્યારે આવી ગયા છે આપણે વાડે. એ ખબરમાં નીંદ કરી હતી 8 વાગ્યા ને અત્યારે 10 વાગ્યા વળી કરી. અત્યારે આવી ગયા છે આપણે નીણ કરવા અને જેમ નીણ ઓછી થાય એમ આગળ આવે એમ જ વધુ દૂધ કાઢે એટલે અત્યારે તો નીણ કરવાની છે. આપણે ખડ લઈ જવા હતા ને જેટલું પડ્યું છે ખડ તમે જુઓ તો એ આપણે લીધું હતું ને જેટલું ખડ પડ્યું છે. અને આપણે ડોડાની હુકવણી કરી હતી મિત્રો. આપણે ડોડાને એ ખાઈ ગયા છે તમે જુઓ થોડાક જ પડ્યા છે. અને આ તેને જો માકડી હાહલી લક્ષ્મી. અને અત્યારે જો આપણે નીણ કરવા આવી ગયા છીએ ને અત્યારે આપણે જવાનું છે થોડાક કામે બહાર જવાનું છે મિત્રો. ગારિયાદાર થોડીક વસ્તુ લાવવાની છે. અત્યારે જવાનું છે આપણે બહાર. પહેલાં ઢોરને નીણબીન કરી દઈ અને પછી તમને મળું તો મિત્રો બના રહેજો બ્લોગમાં. તો આપણે કરી દીધી છે નીણ મિત્રો. અને અત્યારે જો માકડીને લક્ષ્મીને હાહલીને ત્રણેયને નીણ કરી દીધી છે. અને ગા ખડને એવું ખાઈને એટલે મિત્રો ઝાડા થઈ ગયા છે. તમે જો ખડથી બધું ઝાડા થઈ જાય. અને અત્યારે તો ઝાડા થઈ ગયા છે ગાને ને છે ને ખડ ખાય કે નહીં મિત્રો. એટલે પછી એકાદી આપણે હુકલ નીણ કરીશું એટલે રેડી હાલ છે. પછી કાંઈ વાંધો નહીં. અને જો નીણ કરી દીધી છે અને અત્યારે જવાનું છે કે આપણે બહાર ગામે. તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં આગળ મળવી. તો મિત્રો અત્યારના વાગ્યા છે 5:15 થઈ ગયા છે મિત્રો. અને અત્યારે પાછા આપણે વાડે આવી ગયા છીએ. અને કામે આપણે બહાર ગયા હતા મિત્રો એ છે ને આપણે પતાવી આવ્યા છીએ કામ બહુ. અને અત્યારે તો ઢોરને પાણી છે ને બહાર બાંધી દીધા છે તમે જુઓ. અને આપણે માકડીને ખાંડ પણ મેકી દીધું છે અને એ ખાઈ લે પછી એમાં ને એમાં ભડકું આપણે આને દેવાનું છે મિત્રો લક્ષ્મીને. અત્યારે જો પાણી બારા બાંધી દીધા છે અને ખાંડ મેકી દીધું પછી હમણાં દોઈ લેવી 6 વાગે એટલે પાછા વાળ આવી ગયા છે. અને અત્યારે આપણા ઘરે આવે છે મિત્રો એક મહેમાન આવે છે હમણાં. તો મહેમાન આવે ને પછી તમને મળાવું તો મિત્રો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7 વાગી ગયા છે મિત્રો. અને અત્યારે ને 7 નથી વાગ્યા, સોરી મિત્રો 6:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે પાછા આપણે વાડે આવી ગયા છીએ. તમને એમ થતું હોય છે નકરા વાડે શું કરે છે પણ અત્યારે આવી ગયા છે આપણે રીંગણા શેકવા મિત્રો. કેમ કે મહેમાન આવે છે અને મહેમાન ભોગવા પણ આવે છે. બનાવવાનું છે આપણે ભડથુંનો ઓળો જે કહો એ તમે મિત્રો આપણે. અને અત્યારે આમાં ભડથુંના રીંગણા શેકાય છે મિત્રો. અને જો માકડી લક્ષ્મી હાહલી તો એને અંદર બાંધી દીધા છે. બહાર હતા અંદર બાંધી દીધા. અત્યારે શેકાય છે રીંગણા અને મહેમાન પણ ભોગવા આવ્યા છે એટલે એને ખવડાવવાનું છે આજે આપણે ઓળો મિત્રો. ઓળો કે ભડથું જે તમે કહેવાય તમારી ભાષામાં જે કહેવાતું હોય મિત્રો. અહીંયા તો અમારે ભડથુંનું ઓળો બધું જ કહે મિત્રો. તમારે શું કહેવાય એના કોમેન્ટ કરી દેજો. અત્યારે તો રીંગણા શેકાય છે, હમણાં શેકાઈ જાય બેકાઈ જાય. મહેમાન આવે ને પછી તમને મળું તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં. મહેમાન આવી ગયા છે આપણા ઘરે ને અત્યારે આવી ગયા છે આપણે રોડે મિત્રો. ને મહેમાન જો તમે આ મહેમાનને ઓળખતા દેશો મિત્રો. મહેમાન થોડાક દી પહેલાં આપણા વ્લોગમાં આવી ગયા હતા. મહેમાન અમારા ગાઈઝને કાંઈ કેવું છે તમારે પબ્લિકને? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. ઘંટી વગાડજો. તો મિત્રો છે મહેમાન આવી ગયા છે આપણે બોટાદથી. ને મહેમાન અમારા ઘરનો ઓળો કેવો લાગ્યો તમને? એક નંબર લાગ્યો પાક્કું? આઠું ઓળો કે અમારી બાજુ પડતું કે અમારે ભડથું કે આ બધું મહેમાનને મેં કીધું પેલા તમારે કે બાજુ એવું બોલાતો અમને થોડી ખબર હોય પેલા મને. બરોબર. તો મહેમાનને લઈને આવી ગયા છે મિત્રો. અને મહેમાન બહુ માવા ખાય છે ક્યાં માવો ખાતે છે આપણે. અત્યારે આવી ગયા માવા ખાવા. માવા ખાવા આવી જત મિત્રો. અર્જુનભાઈ છે ને નીકળે એટલા બધા માવા લઈ લીધા છે મિત્રો. જોવો તમે આખી રાત હજી માવા ખાવાના છે અને સવારે હોવાનું છે કા. તો એવું છે મિત્રો. તો બના રહેજો વ્લોગમાં આજે આગળ મળે. લોયનો નાતો સંબંધ આતો લાગણીની હદિયારી દોસ્તી નામે સમખાદા એવી ભાઈબંધી અમારી હસતા મોઢે જીવ આપી દે દાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તન મારા જીગરદાન જમણી બાજુ જોઈને આયો દેખાય પેલી ચાની લારી જાતી શરૂ થઈ હતી અલ્યા ભાઈ બંધી અમારી અરે બેન વાતો કરતા યાદ આવે ની ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી. બોટાદથી હાર્દિક સિંહ ની ફરમાઈશ હોય ને ખાસ એમના જીવ માટે ગાવું હોય ત્યારે
તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું તારી નજર છે દર્દ નું મલમ હાર્દિક સિંહ ના દિલમાં ફસાયો એ કાંટો એ તું કાંટો એ તું કાંટો એ તું કે અમે સનાતની હિન્દુ જઈ ભાઈ તો અમને 31 થી વધારે વાલી અમારી હોનભાઈ ની બીજ હોય હો તો પ્રેમથી બોલો જય સોનભાઈ.